નમસ્કાર, ફિઝિક લાઈવ પરિવાર વતી હું અને ભાવિન સર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરી છે. ફાઇનલી સ્ટેટ રેન્ક આવી ગયા અને જેની આપણે ઘણા ટાઈમથી વાટ જોતા હતા કે સાહેબ હવે રેન્ક આવે તો કઈ કોલેજમાં અમારો વારો આવશે એ અમને કેમ ખબર પડે. તો એનું આખું લિસ્ટ રેડી છે. તમારી પાસે ખાલી તમારે સ્ટેટ રેન્ક અને કેટેગરી રેન્ક તમને ખબર હોવી જોઈએ. એ તમે આ રજિસ્ટ્રેશન કર્યું ને, હવે તમે તમારું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવેલું ફોર્મ તમે તમારા પાસવર્ડ નાખીને ઓપન કરો ને એટલે તમને એમાં તમારો રેન્ક બતાવશે. અથવા તો એનાથી બહુ સરળ એવું કંઈ કરવાની જરૂર નથી. જે આ રેન્કની પીડીએફ આવી ને, ટૂંકમાં સ્ટેટ રેન્કની પીડીએફ, એ સ્ટેટ રેન્કની પીડીએફમાં તમારું નામ અને બાજુમાં સ્ટેટ રેન્ક કેટલામાં છે અને કેટેગરી રેન્ક કેટલામાં છે એ તમને દેખાય. બહુ સિમ્પલ વસ્તુ છે. તો તમારો કેટેગરી રેન્ક અથવા તો તમારો જનરલ રેન્ક કેટલામાં છે એના આધારે આ પ્રેડિક્શન છે. બીજું, આ છે લાસ્ટ યરનું ત્રીજા રાઉન્ડનું, એટલે થશે શું કે આ તમને વધારે સચોટ માહિતી આપશે. પણ પહેલા રાઉન્ડની અંદર હજી થોડુંક, ખાસ કરીને ઉપરની જે કોલેજો છે, ગવર્મેન્ટ કોલેજો છે, એમાં થોડોક ફેરફાર રહી શકે. કારણ કે પહેલા રાઉન્ડમાં અત્યારે થશે શું કે તમારો રેન્ક આવ્યો એટલે જેને એઇમ્સમાં લેવાનું છે કે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ લેવાનું છે એ વિદ્યાર્થી પણ આમાં પાર્ટિસિપેટ થશે. એટલે પહેલા રાઉન્ડની અંદર ઉપરની જે કોલેજો છે એમાં માઇનોર ફેરફાર આવી શકે, નીચેની કોલેજોમાં એટલો બધો ફેરફાર થતો નથી. એટલે આ રાઉન્ડ ડાયરેક્ટ 3નું બતાવ્યું છે કે જે તમને એક્ઝેક્ટલી વધુ સચોટ માહિતી આપી શકે અને તમને ક્યાં મળી શકે એના વિશે તમે ભવિષ્યમાં આગળ જે પણ તમારે પ્લાન કરવાનો હોય એ તમને વધારે સુસંગત બેસે. એટલે શરૂઆતની કોલેજોમાં શરૂઆતમાં થોડુંક માઇનોર વેરિએશન આવી શકે કે જેને બરોડા મળ્યું છે તો એને બીજા રાઉન્ડની અંદર અમદાવાદ પણ મળી જાય. એટલે નીચેની કોલેજોમાં એટલો બધો કંઈ ફેર બહુ પડશે નહીં, પણ શરૂઆતની કોલેજોમાં જે ઓલ ઇન્ડિયા કોટાવાળા બાળકો છે જેને પણ આમાં ભર્યું હોય, એડમિશન લીધું હોય, તો એમાં તકલીફ થાય. એટલે મૂળ મુદ્દે આમાં તમને વધારે સ્યોરિટી, ઓલ ઇન્ડિયા રેન્ક કરતાં વધારે સ્યોરિટી, વધારે નજીકની વસ્તુ તમને મળશે કે મને અહીંયા મળી શકે. પછી એમાં વધીને એકાદ બે કોલેજનો ફેરફાર થાય તો થાય, બાકી જરૂરી નથી, ન પણ થાય. ચાલો, બોર્ડર લાઈન એટલે આ બધું સ્ટેટ રેન્ક છે. અને સાહેબ હવે આખું સમજાવી દો કે આ કાઉન્સમાં લખ્યું શું જોવાનું શું નથી જોવાનું. બરોબર. જો પહેલી લાઈન છે ને એ ઓપન કેટેગરી વાળા માટે સ્ટેટ રેન્ક તમારો માની લ્યો કે બીજે મેડિકલ કોલેજ હોય ને અને જો એ ઓપન કેટેગરીમાં આવતો હોય, એની પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ ન હોય અને જો એનો સ્ટેટ રેન્ક 180 છેલ્લો 180 પેલા કોઈનો હોય તો એનો બીજે મેડિકલ કોલેજમાં વારો લાસ્ટ યર આવી ગયો તો આ વખતે આવવાના પૂરા ચાન્સ રહીએ. ફરી પાછું, અગર જનરલ કેટેગરીમાં, ઓપન કેટેગરીમાં જો તમારો રેન્ક 180 થી ઓછો હોય તો બીજે મેડિકલ કોલેજમાં તમારો વારો આવવાનો ચાન્સ રહીએ. અચ્છા, ઠીક. ચાલો, ઈડબ્લ્યુએસ કેટેગરી. તો આ જે આગળ લખ્યો છે ને એ તમારો જનરલ રેન્ક છે. જો કોઈ ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી હોય અને જો એનો જનરલ રેન્ક 309 થી ઓછો હોય તો એનો ઈ કેટેગરીમાંથી એનું બીજે મેડિકલ કોલેજમાં લાસ્ટ યર એડમિશન થયું હતું અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 49 છેલ્લો જેનો 49 રેન્ક હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી રેન્ક. આ જનરલ રેન્ક છે, આ કેટેગરી રેન્ક સેમ. ઓબીસી કેટેગરીમાં જો તમારો જનરલ રેન્ક 458 હોય તો લાસ્ટ યર 458 કે એની આગળના ઓબીસી કેટેગરીમાં એનું એડમિશન બીજે મેડિકલ કોલેજમાં થઈ ગયું હતું. પણ જો તમારો કેટેગરી રેન્ક 89, ઓબીસી કેટેગરીનો કેટેગરી રેન્ક 89 કે એનાથી ઓછો હોય તો એના એડમિશન બીજે મેડિકલ કોલેજમાં થાય. એસસી કેટેગરી હોય, જો એનો જનરલ રેન્ક 1154 કે એનાથી ઓછો હોય તો એનું એડમિશન બીજે મેડિકલ કોલેજમાં થાય. અથવા તો એનો કેટેગરી રેન્ક 34 કે એનાથી ઓછો હોય તો એનું એડમિશન બીજે મેડિકલ કોલેજમાં થાય. એસટી કેટેગરી હોય, 42-66 જેનો સ્ટેટ રેન્ક હોય એનું એડમિશન ઈ અથવા તો એની પહેલાના બધાયનો આ સ્ટેટ રેન્ક છે, બધાય ભેગા વાળો જનરલ રેન્ક. અને જો એનો કેટેગરી રેન્ક 39 કે એનાથી ઓછો હોય તો એનું એડમિશન બીજે મેડિકલ કોલેજમાં થાય. એટલે સાહેબ એક વસ્તુ એ ક્લિયર કરી દો કે આ વખતે જે વિદ્યાર્થીનો ઈડબ્લ્યુએસમાં 49મો રેન્ક હોય એનો જનરલ રેન્ક આટલો હોય એવું આ વસ્તુ દર્શાવતી નથી. એટલે તમે ચોખ્ખું જ કહી દો કે ઓપન કેટેગરીના છે એને આ જોવાનું અને આ જે કેટેગરીમાં આવે છે એને શું જોવાનું એ કહી દો, એટલે ખોટું કન્ફ્યુઝન ન થાય. જો ઓપન કેટેગરી હોય ને તો એને તો આ રેન્કથી ઓછા રેન્ક હોય તો જી કોલેજ હોય એમાં એડમિશન મળી જાય.
કેટેગરી વાળાને આ કઈ જોવાની જરૂર નથી. ઈ જનરલ રેન્ક, કેમ કે હવે એમાં 309 વચ્ચે કેટલા જનરલ ને કેટલા ઓબીસી ને ઈ આપણાથી ઓમ નક્કી ન થાય. એટલે તમારે તમારો કેટેગરી રેન્ક જોવાનો. કેટેગરી વાળા જો તમારો આમાં ન આવતો હોય, માની લ્યો કે કોઈનો રેન્ક માની લ્યો કે જનરલ રેન્ક એનો 200 છે, હવે ઈડબ્લ્યુએસ માં આવે છે 180 માં તો ભેગું નથી થતું, જનરલ મુજબ એનો વારો નથી આવે એમ. તો એનો કેટેગરી રેન્ક જોહે. જો એનો કેટેગરી રેન્ક 49 થી ઓછો હોય ને તો એનો બીજમ વારો આવી જાય. પછી જનરલ રેન્ક જે હોય એની કઈ લેવા દેવા નથી. અહીંયા જો જનરલ રેન્ક થ્રેડ 309 મો છે. હા, જનરલ રેન્ક કેમ કે એમાં વચ્ચે બીજી કેટેગરીના આવી ગયા હોય. એટલે ટૂંકું ને ટચ કે આ કેટેગરીમાં આવતા હોય તો ઈ લોકો બ્રેકેટમાં લખ્યા ને કાઉન્સમાં લખ્યા ને ઈ તમારે જોવાના છે. કેટેગરી રેન્ક જોવા. કેમ કે આ જનરલ રેન્ક તો અમે એમને જાણકારી માટે લખ્યા છે. આ ઈડબ્લ્યુએસ વાળાનો રેન્ક આવડો હતો. આ એસસી ઓબીસી કેટેગરી વાળાનો રેન્ક 1418 જનરલ રેન્ક હતો. પણ તમારે આ જોવાની જરૂર નથી. તમે ખાલી આ બ્રેકેટ વાળા જોઈ લેશો ને તોય તમારું કામ થઈ જાય. સેમ ઓબીસી કેટેગરી વાળાએ આ એનો કેટેગરી રેન્ક જોવાનો, જનરલ રેન્ક જોવાની જરૂર નથી. તમારો વારો જનરલ મુજબ ન આવતો હોય, તમે કેટેગરીમાંથી એડમિશન લેવા માંગતા હોય, આમાં ભેગું ન થયું, જો તમારો કેટેગરી રેન્ક 89 કે નાથી ઓછો હોય તમને બીજે મળશે. એસસી કેટેગરીનો રેન્ક જો ઈ કેટેગરી રેન્ક 34 કે નાથી ઓછો હોય ને તો એને મળી જાય. કેટેગરી રેન્ક 39 કે નાથી ઓછો હોય તો મળી જાય. જનરલી એડમિશન કેવી રીતે થતા હોય? પેલા છે ને બધાયનું આમ જ ભરવાની ટ્રાય કરે જનરલમાંથી સોફ્ટવેર. પછી માની લ્યો કે જનરલમાં એનો ચાન્સ ન લાગતો હોય તો કેટેગરી લાગતી હોય તો કેટેગરીમાંથી એડમિશન મળે. એમાંય ન લાગતો હોય પછી એના પછીની કોલેજમાં ચેક થાય. એટલે આપણે ઈ કાંઈ વિચારવાનું નથી. આપણે કઈ વિચારવાનું નથી. કેટેગરીના ને આ કોલમ જોવાની. બાકી જે આ જે આવે છે એમાં એને કાઉન્સ છે ને કેટેગરી વાળા રેન્ક જોવાના. ઈ જોવાનો છે. બાકી કોમ્પ્યુટર એની રીતે કરી લેશે. ચાલો હવે માની લ્યો કે મારે બરોડામાં એડમિશન લેવું છે. હું જનરલ કેટેગરીમાં, જો મારો રેન્ક 392 થી ઓછો હોય તો મારું એડમિશન મળે, બાકી ન મળે. જો હું ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી આવતો હોય, મારો ઈડબ્લ્યુએસ માં રેન્ક 122 કે નાથી ઓછો હોય તો મળી જાય. જો હું ઓબીસી માંથી આવતો હોય, મારો રેન્ક 213 કેટેગરી રેન્ક કે નાથી ઓછો હોય તો મને બરોડા એડમિશન મળી જાય. એસસી કેટેગરી 80, એસટી કેટેગરી 97. આથી ઓછા રેન્ક વાળા બધાના એડમિશન બરોડામાં થઈ શકે ખરા. નેક્સ્ટ, જો એમપી શાહમાં જોતું હોય તો જનરલ રેન્ક 812, ઈડબ્લ્યુએસ કેટેગરી રેન્ક 219 કે નાથી ઓછો હોય તો મળી જાય. 358 સુધીના રેન્ક વાળાને જામનગર મળી જાય. ઓબીસી કેટેગરીમાં, એસસી કેટેગરીમાં 114 સુધીના રેન્ક વાળાને મળી જાય. એસટી કેટેગરી 182 રેન્ક સુધી જામનગર એમપી શાહમાં મળી જાય. નેક્સ્ટ, જેને સુરતમાં લેવાની ઈચ્છા હોય, જો એનો જનરલ રેન્ક ઓપન કેટેગરીમાં થયો 559 લાસ્ટ યર એટ કુદી પેલાના બધાને મળી ગયું હતું. ઈડબ્લ્યુએસ 154, ઓબીસી 264, એસસી 110, એસટી 103. એના પછી રાજકોટ 735 જનરલ રેન્ક, ઈડબ્લ્યુએસ 198 સુધી અટકેલું છે. 198 પહેલાનો વારો આવી ગયો છે. ઓબીસીમાં 370, એસસીમાં 96 અને એસટીમાં 184. થોડો ઘણો માઇનોર એવો વેરિએશન આવી શકે ખરા, માઇનોર એવો બહુ મેજર નહીં. અને આ થર્ડ રાઉન્ડનું છે, સાહેબે કીધું એમ. તો પહેલા રાઉન્ડમાં કદાચ થોડુંક અપડાઉન થાય, બીજા રાઉન્ડથી પરફેક્ટ તમારું ક્લિયર થઈ જાય. વેરિએશન આવશે ને એ કહી દઈએ આપણે. કેવો વેરિએશન હશે ને એ કહી દઈએ. જો સાહેબ, પહેલી ચોઈસ બધાની બીજે મેડિકલ હોય, એટલે જેને ટોપ માર્ક આવેલા છે, કે જેને ઓલ ઇન્ડિયા કોટામાં ભર્યું છે ને આમાંય ભર્યું છે, ઈ લોકોને મોસ્ટલી આમાં મળ્યું હોય. પછી કોઈ એવું હોય કે ભાઈ મારે સુરત જ લેવું છે તો એને પેલા સુરત નાખ્યું હોય તો એને એમાંય મળે. પણ મોસ્ટલી કોણ હશે? આ હશે. હવે એવા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એને બીજે મળી ગયું, બરોબર, કે જેને ઓલ ઇન્ડિયા કોટામાં પણ લીધેલું છે અને ઈ લેવાના છે ઓલ ઇન્ડિયા કોટામાં, એમ્સ બેમ્સ સાથે સારી મળે. એટલે થાશે શું કે બીજે મેડિકલ પછી કઈ ગવર્મેન્ટ કોલેજ આવે તો કે આ રેન્કમાં આપણે જોઈએ છીએ ને તો બરોડાનું નામ આવે છે, બરોબર. એટલે બનશે એવું કે પહેલા રાઉન્ડની અંદર બરોડામાં શરૂઆતના જે ટોપ છોકરાઓ છે ને ઈ લોકોને બીજા રાઉન્ડમાં આમાંથી જે નીકળી ગયા હશે એટલે એને અહીંયા મળશે, બરોબર. તો ઈ થોડુંક વેરિએશન આવ્યું શરૂઆતના છોકરાઓનું. એવું વેરિએશન ક્યાં આવશે? જો બરોડા પછી કોનો વારો આવે તો કે ધારો કે સુરત આવે, તો બરોડાની થોડીક સીટ ખાલી થઈ તો સુરત વાળાએ બીજા નંબરે બરોડા નાખ્યું હોય તો ઈ થોડાક ઉપર જશે. એટલે થોડો ફેરફાર થયા રાખશે. પણ ઈ ફેરફાર આટલામાં તમને વધારે જોવા મળશે.
અને બહુ ઓછા વિદ્યાર્થીઓમાં જોવા મળશે. એટલે એટલું બધું કાંઈ બહુ વેરિએશન નહીં આવે. છેક સેલ્ફ ફાઇનાન્સ સુધી પહોંચશું ને એટલે એમાં એવો કોઈ વેરિએશન નહીં આવે. શું કામ નહીં આવે એની પણ ચર્ચા કરશું પછી. ઓકે, સેમ વે ભાવનગરની વાત કરી 992 કેટેગરી ઈડબ્લ્યુએસ 252 સુધી અટકેલું હતું, ઓબીસી 388, એસસી કેટેગરી 140, એસટી 208. હવે તમે એક કામ કરવાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. એના પછી જીએમઆરએસ સોલા છે, ગોત્રી છે, ગાંધીનગર છે, પાટણ છે, વલસાડ છે, જુનાગઢ છે, એટલું આની અંદર છે. ઉપરને આ ખાસ જોઈ લેજો કેટેગરી. પહેલી લાઈન ઓપન કેટેગરી, બીજી લાઈન ઈડબ્લ્યુએસ, નેક્સ્ટ ઓબીસી, નેક્સ્ટ એસસી, નેક્સ્ટ એસટી. સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો એનાથી આગળ જાય ચાલો જીએમઆરએસ હિંમતનગર પાછું રિપીટ કરી દઈ. ઓપન કેટેગરી ઈડબ્લ્યુએસ ઓપન કેટેગરી હિંમતનગર 1819 અટકેલું છે. જેનું સ્ટેટ રેન્ક 1819 કે એનાથી ઓછો હોય ને એને હિંમતનગર મળવાના ચાન્સ રહે. ઈડબ્લ્યુએસ કેટેગરી 532, ઓબીસી 732, એસસી 230 કેટેગરી રેન્ક, જનરલ રેન્ક નહીં, અને એસટી 404. પહેલી લાઈન જનરલ રેન્ક ઓપન કેટેગરી, બીજી લાઈન ઈડબ્લ્યુએસ, ત્રીજી ઓબીસી, ધેન એસસી એસટી. જીએમઆરએસ વડનગર, એનએચએલ આ વચ્ચેવાળી 15 નંબરની એનએચએલ અમદાવાદ, ગોધરા, જીએમઆરએસ રાજપીપળા, મોરબી, પોરબંદર, નવસારી અને 21મા નંબરે ઇસિક નાખેલી છે સેલ્ફ ફાઇનાન્સ વાળી. સોરી, ગવર્મેન્ટ છે સાહેબ. ગવર્મેન્ટ છે, સોરી, ઈએસઆઈસી બાપુનગર અમદાવાદ લાસ્ટ યર જ એડ થઈ. લાસ્ટ યર એડ થઈ, બરાબર, બહુ ઓછી છે. ચાલો પછી અહીંથી બધી જેટલી કોલેજ ચાલુ થઈ ને એ બધી એસએફઆઈ છે. સ્ક્રીનશોટ લઈ લેજો. નરેન્દ્ર મોદી, સ્મીમેર, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, કરમસદ, સીયુ શાહ, સુરેન્દ્રનગર, આટલી કોલેજનું લિસ્ટ છે. સ્ક્રીનશોટ લઈ લ્યો, જોવું હોય તો જોવા થાય. ચાલો નેક્સ્ટ આથી આગળ જોવા જાય અદાણી ભુજ, જીસીએસ, પારુલ, બનાસ, ઝાયડસ, એનડી દેસાઈ, નૂતન, એમકે શાહ અમદાવાદ, શાંતાબા, કેસી પટેલ, સાલ અમદાવાદ, અનન્યા કલોલ અને સ્વામિનારાયણ કલોલ. આ પેલી કેટેગરી ઓપન કેટેગરી, બીજી કેટેગરી ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી. કેટેગરી વાળા કેટેગરી રેન્ક જોવાના છે અને ઓપન વાળાના માટે તો આ જનરલ રેન્ક છે જ, બાકી આ કેટેગરી રેન્ક જોઈ લેવાના. ગયા વખતના કેટેગરી રેન્ક જનરલ રેન્ક સાથે મેચ થાય એવું જરાય જરૂર નથી. એટલે આ નો જોતા આ જોજો. આ કદાચ થોડુંક અપડાઉન થઈ શકે વચ્ચે, કેટલા કેટેગરી વાળા છે એના ઉપર ડિપેન્ડન્સી રહે, પણ તમારે આ કેટેગરી રેન્ક જોવાના છે. સ્ક્રીનશોટ લઈ લેજો આનું. ચાલો કિરણ મેડિકલ કોલેજ સુરત, ભાગ્યોદય અને છેલ્લે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા, ભરત બોગરા, આટકોટ વાળી હમણાં જ લાસ્ટ યર જે મેડિકલ કોલેજ છેલ્લે એડ થઈ હતી એનું છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલી કેટેગરી ઓપન કેટેગરી છે, પછી બીજી ઈડબ્લ્યુએસ છે, પછી એસસી એટલે ઓબીસી, એસસી અને એસટી. ક્યાં તમારે કેટેગરીમાં કેટેગરી રેન્ક જોવાના છે, જનરલ ઓપનમાં ખાલી આ રેન્ક આવશે. ચાલો હવે આવતીકાલે આપણે છે ને એક લાઈવ સેશન કરશું અને આ લાઈવ સેશનમાં તમારી કમેન્ટ આવશે ને એ મુજબ આપણે જોતા જશું. હું કમેન્ટ વાંચતો જઈશ કે આ સ્ટેટ રેન્ક છે, આ કેટેગરી છે, કેટેગરી રેન્ક, અને ભાવિન સર એના ઉપરથી કહેતા જશે કે આ કોલેજમાં એડમિશન મળશે. તો એવું આપણે આવતા લાઈવ સેશન કરવા માગી છે. તો બને તો જોઈન થાજો તમે. સર બીજું કંઈ કહેવાનું છે? ના, હવે આ ખાલી એમબીબીએસ નું જ છે. હા, બીડીએસ નું હવે આવશે. પીડીએસ નું આવશે. ચાલો બીજું કંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરજો. બાકી આવતીકાલના લાઈવ લેક્ચરમાં આપણે પાછું આના ઉપરની વધારે ડિટેલ જોશું. આની ઉપર જ ચર્ચા કરશું આવતીકાલે. તમારો રેન્ક તમે કમેન્ટ કરજો લાઈવમાં અને અમે એના ઉપરથી આન્સર કરતા જશું. ઠીક છે? ચાલો. ફિઝીફ્લાય પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. સારું લાગ્યું હોય તો ભાવિન સાહેબે ખૂબ ઘણી મહેનત કરી છે, ખૂબ ખૂબ આભાર એમનો. આ બધા રેન્ક ગોતવામાં એ આજ સવારના બેઠા છે, ત્યારે એ માંડ 5-6 કલાક બેઠા ત્યારે આ બધી કોલેજનું સોર્ટ આઉટ કર્યું. તો ઘણી મહેનત કરી છે અને એના માટે તમારે થોડુંક તો
વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારો ઉત્સાહ ઘણો વધે છે. કમેન્ટ કરજો અને અમને ઘણું મોટિવેશન મળે છે. વાંચતા રહ્યો, ખુશ રહ્યો, મસ્ત રહ્યો. જય શ્રી કૃષ્ણ. ફિઝીફ્લાય પરિવાર વતી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.